પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈએ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 28મી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજન મળીને પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 10મો અધ્યાય 46થી 52મી કલમ સુધી. પછી તેઓ યરીકો આવ્યા. ઈસુ પોતાના શિષ્યો અને મોટા ટોળા સાથે યરીકોથી નીકળતા હતા ત્યારે તિમાઈનો દીકરો બાર્તિમાઈ રસ્તાની ધારે બેઠો હતો. તે નાસરેતના ઈસુ છે એમ સાંભળીને તે બૂમ પાડવા લાગ્યો, "ઓ દાવીદ પુત્ર ઈસુ, મારા ઉપર દયા કરો." ઘણા માણસોએ તેને ધમકાવીને શાંત રહેવા કહ્યું, પણ તે ઉલટો વધારે જોરથી બૂમ પાડવા લાગ્યો, "ઓ દાવીદ પુત્ર, મારા ઉપર દયા કરો." ઈસુ ઊભા રહી ગયા અને બોલ્યા, "એને બોલાવો." અને લોકોએ તે આંધળા માણસને બોલાવીને કહ્યું, "હિંમત રાખ, ઊભા થા, અને ઈસુ તને બોલાવે છે." એટલે તે પોતાની ચાદર ફગાવી દઈને એકદમ ઊભો થઈ ગયો અને ઈસુ પાસે આવ્યો. ઈસુએ તેને કહ્યું, "તારી શી ઈચ્છા છે? તારા માટે હું શું કરું?" પેલો આંધળો માણસ બોલ્યો, "ગુરુજી, મને દેખતા કરો." ઈસુએ તેને કહ્યું, "જા, તારી ઈચ્છા તને ઉઘારી લીધો છે." અને તે ક્ષણે તે દેખતો થઈ ગયો અને ઈસુની પાછળ રસ્તે ચાલવા લાગ્યો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભયતા બહેનો, આંધળો માણસ દેખતા થાય છે. આજના શુભ સંદેશમાં માતીના ગ્રંથમાં આપણે જોઈએ છીએ 2 આંધળા માણસ તરીકે એ વાત કરે છે. લૂક પણ એક આંધળો માણસ તરીકે વાત કરે છે, પણ માર્ક તિમાઈનો દીકરો બાર્તિમાઈ એમ કરીને સ્પેસિફિક નામ સાથે એ લખે છે. ક્રિસ્મસ ભયતા બહેનો, પ્રભુ ઈસુ ત્યાં જતા હતા, મોટું ટોળું જાય છે અને આ માણસને ખબર પડે છે આ ઈસુ અહીંથી જાય છે, એટલે જોરથી બૂંબાડે છે, "ઓ દાવીદ પુત્ર ઈસુ, મારા ઉપર દયા કરો." એટલે આંધળો હતો, એને ખબર છે કે મસીહા મુક્તિદાતા દાવીદના કુળમાંથી આવવાના છે. એમની સાથે ફરતા એમના શિષ્યને પણ ખબર નહીં પડી બરાબર. એટલે એક વખત પ્રભુ પોતે કહે છે, "મારા વિશે લોકો શું વાત કરે છે અને મારા વિશે તમે શું કહો છો?" પણ આ આંધળો માણસ પ્રભુને કોઈ દિવસ જોયા નહીં, પણ એને એવી શ્રદ્ધા કે દાવીદ પુત્ર ઈસુ મસીહા છે એમ કરીને. અને સાથે એ જે પ્રાર્થના કરે છે એમાં દ્રઢતા, જોરથી બૂમાડે છે. લોકો એમને ધમકાવે છે, પણ જેટલા ધમકાવ્યા એટલે વધારે જોરથી એ વધારે બૂમાડે છે, કારણ કે એને પૂરી ખાતરી, એવો વિશ્વાસ કે પ્રભુ ઈસુ એના જીવનમાં એક અદ્ભુત કાર્ય કરી શકે છે. જે ટોળું ધમકાવ્યું અને એ ટોળું ફરી એને કહે છે, "પ્રભુ તને બોલાવે છે." હા ક્રિસ્મસ ભયતા બહેનો, આજના શુભ સંદેશ આપણે બતાવે છે કે જ્યારે આપણે વિશ્વાસમાં દ્રઢ રહીએ, પ્રાર્થનામાં દ્રઢ રહીએ, આપણને ચોક્કસ સફળતા મળે છે જ. અને સાથે આપણે બીજાને જે ધમકાવે છે આપણે ખસી જવાની જરૂર નથી, પણ જ્યારે પ્રાર્થનામાં અને વિશ્વાસમાં દ્રઢ રહીએ, આપણને ચોક્કસ સફળતા મળી શકે એમ પૂરો વિશ્વાસ રાખવાનો છે. ક્રિસ્મસ ભયતા બહેનો, પ્રભુ કહે છે, "તારી શી ઈચ્છા છે?" આંધળા માણસને શું ઈચ્છા છે, શી ઈચ્છા છે બોલે છે, એ જ પ્રભુ ઈસુ આ 10મા અધ્યાયમાં 36મી કલમમાં એમના શિષ્ય યોહાન અને યાકોબ કહે છે, "અમારી એવી વિનંતી છે, એ પૂરી કરો." અને ત્યારે પ્રભુ પૂછે છે 36માં અધ્યાય, "તમારી શી ઈચ્છા છે?" અને ત્યારે એ શિષ્યો કહે છે, "અમારામાંથી એક જણ આપની જમણી બાજુ અને બીજા ડાબી બાજુ બેસે." હા ક્રિસ્મસ ભયતા બહેનો, જેવી રીતે આ આંધળો માણસમાં દ્રઢ વિશ્વાસ, આપણે પણ જ્યારે વિશ્વાસ રાખીએ, એ બીમારીના સમય હોય, એ આર્થિક કટોકટીના સમય હોય, એટલે કુટુંબિક પ્રોબ્લેમ હોય, એટલે ગમે તે પ્રોબ્લેમ હોય કે માનસિક પ્રોબ્લેમ હોય, પ્રભુ ઈસુને કશું અશક્ય નથી. એટલે જ્યારે આપણે દ્રઢ વિશ્વાસ સાથે બૂંબાડીએ, પ્રભુ કહે છે, "તારી શી ઈચ્છા છે?" આપણે કહીએ, "મને દેખતા કરો, મારા પ્રયત્નમાં સફળતા બક્ષો, મારા પ્રોબ્લેમ દૂર કરો." પ્રભુ કહે છે, "તારી શ્રદ્ધા જબરી છે,
તારી શ્રદ્ધા ફળો. અને તે ક્ષણે એ આંધળો માણસ દેખતો થયો. અને એ જ રીતે આપણા જીવન પણ પ્રભુ ઈસુ ગમે તે પ્રોબ્લેમ હોય ચોક્કસ દૂર કરી શકે. દ્રઢ વિશ્વાસ જીવનમાં સફળતા. સાથે સાથે વિશ્વાસ હોય ત્યારે હિંમત પણ રાખવાનું છે. આ આંધળા માણસમાં એટલી બધી હિંમત પણ હતી અને એનું પરિણામ એને અનુભવ કર્યો, દૃષ્ટિદાન. આ કૃષ્ણવાલા ભાઈ તબેનું આજના મનચંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.